એ ફૂલોની જેમ મહેકતી છોકરી, દરેક પલે પલ ખુશ રહેતી છોકરી હવે શાંત રહેવા માંડી છે. ફૂલોની જેમ મહેકતી છોકરી, દરેક પલ ખુશ રહેતી છોકરી હવે શાંત રહેવા માંડી છે. પોતાનામાં જ હવે પોતાને શોધવા માંડી છે. બધા કહેતા કે કંઈક તો ખાસ છે આનામાં, પરંતુ હવે બહુ આમ રહેવા લાગી છે. બધાનું સાંભળે છે પરંતુ પોતાનું કશું જ કહેતી નથી. બધાનું સાંભળે છે, પોતાનું કશું જ કહેતી નથી. અને જો એને પૂછીએ કે બધું ઠીક છે ને, તો હવે ફક્ત એક સ્મિત આપવા માંડી છે. ઘણીવાર રાત્રે ચંદ્ર સામે જોઈ રહે છે, કંઈક તો મનમાં વાત કરે છે. કોઈક તો સપના હતા એના જે પૂરા નથી થયા. કોઈ તો હતું પોતાનું જે હવે બદલાઈ ગયું છે. કોઈક તો ઘા છે એનામાં જે હજી પણ તાજા છે અને જે સમય પણ નથી મટાડી રહ્યા. સામે હસીને વાત કરવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ સાથે બેસીને એનો હાલ પૂછવાવાળું કોઈ ના મળ્યું. જીવનને ખુશીથી માણવાવાળી એ છોકરી દુનિયાના ઘોંઘાટમાં એક શાંત નદી જેવી બની ગઈ છે. આકાશમાં રહેલા તારાઓ વચ્ચે ચંદ્ર જેવી એ છોકરી બીજાને રોશન કરતાં કરતાં પોતે અંધકારમય બની ગઈ છે. હે કૃષ્ણ, જો પહોંચે એ છોકરીના શબ્દો તમારા સુધી, તો એના જીવનના ચિત્રને એકવાર ફરીથી ભરજો ખુશીઓના રંગથી તેના જીવનના અંત સુધી. એને એકવાર પોતાનાથી મળાવજો તેના આ જીવનના અંત સુધી. તેને એકવાર પોતાનાથી મળાવજો આ જીવનના અંત સુધી. જય શ્રી કૃષ્ણ.